ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું વિજયા એકાદશીની વ્રતકથા. માહ મહિનાની એકાદશી, છેલ્લી એકાદશી માહ મહિનાની વિજયા એકાદશી. તો આ એકાદશી મિત્રો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. જો બની શકે તો આ દિવસે વ્રત ઉપવાસ કરવા જોઈએ, અને જો આ તમારી શારીરિક ક્ષમતા ઓછી હોય તો ફરાળ ખાઈને પણ રહેવા જોઈએ, અને છતાં પણ ન થઈ શકે તો પણ કંઈ વાંધો નહીં. પણ આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની, શ્રી કૃષ્ણની કે કોઈ પણ ભગવાન શ્રી હરિનો અવતાર જે પણ ભગવાન છે, સ્વામિનારાયણ છે, શ્રી કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ છે, તો એ ભગવાનના કોઈ પણ રૂપની તમે પૂજા કરી શકો છો. તો આ દિવસે જો વ્રત ઉપવાસ ન થઈ શકે કોઈ કારણોસર તો ભગવાનની પૂજા જરૂર કરવી જોઈએ, અને મંદિરે જઈને પણ બની શકે તો દર્શન પણ જરૂર કરવા જોઈએ. આ દિવસે ભગવાનની પૂજા કરવાનું અત્યંત પુણ્ય ફળ પ્રદાન થાય છે, અને ભગવાન આપણા સર્વ પાપ બળીને આપણને મોક્ષ પ્રદાન કરે છે. માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. તો બની શકે તો આટલું સવાર સાંજ પૂજા જરૂર કરવી, અને દાન દક્ષિણા જે તમારી ક્ષમતા હોય એ અનુસાર પણ થોડી ઘણી જે પણ બને એ પણ કરવી જ જોઈએ. અને આ વ્રત કથા પણ સાંભળી લેવી. જો આપણે એકાદશીનું વ્રત નથી પણ કર્યું તો પણ વ્રત કથા સાંભળવાથી પણ પુણ્ય ફળ મળે છે, એ પણ વ્યર્થ નથી જતું. તો બને એટલો વિડીયો આ શેર કરજો, જેથી આપણા કારણે, આપણા માધ્યમથી બીજા કોઈ ભગવાનની કથા, એકાદશીની વ્રત કથા સાંભળશે તો એનું પણ પુણ્ય ફળ આપણને મળશે, એ પણ કંઈ ફોગટ નહીં જાય. માટે મિત્રો પૂરા મનથી ધ્યાનથી ભગવાનની આ વિજયા એકાદશીની કથા સાંભળજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વ વ્રતોમાં ઉત્તમ એવી એકાદશીની વ્રત કથા આપણે સાંભળીએ. વિજયા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે કૃષ્ણ સાગર, હે વસુદેવના પુત્ર, કૃષ્ણ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી આવે છે તે મને કહો, પ્રસન્નતાથી કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ વિજયા છે, અને એ વિજયા એકાદશી પોતાનું વ્રત કરનારાઓને સદા જય દેનારી છે. નારદજીએ કમળની ઉપર બેઠેલા બ્રહ્માને સર્વ પાપોને હરનારું અને ઉત્તમ એવું આ વિજયા એકાદશીનું મહાત્મય પૂછ્યું હતું. તો હે દેવોમાં શ્રેષ્ઠ બ્રહ્મા, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષને જે એકાદશી છે તે વિજયા નામે પ્રસિદ્ધ એકાદશીની તિથિ છે. તે એકાદશીનું વ્રત પ્રસન્નતાથી કહો. એ રીતે નારદજીના પૂછવાથી બ્રહ્માજી બોલ્યા, હે નારદ, પાપને હરનારી ઉત્તમ કથા જે તમને હું કહું છું એ સાંભળો. પુરાતન એવું પવિત્ર અને પાપને નાશ કરનારું જે આ વિજયાનું વ્રત છે તે વ્રત મેં કોઈને પણ કહ્યું નથી. આ વિજયા એકાદશી માણસોને જય દેનારી છે, એમાં કોઈ પણ સંશય નથી. પૂર્વ રામચંદ્રજી તપોવનને વિશે ગયા હતા, અને તે તપોવનની અંદર 14 વર્ષ સુધી સીતા અને લક્ષ્મણ સહિત પંચવટીમાં વસ્યા હતા. તે તપોવનમાં વસતા એવા તે રઘુકુળના મહાત્મા રામની તપસ્વીની સીતા નામની સ્ત્રીને રાવણ હરી ગયો. તે દુઃખથી એ રામ મોહ પામ્યા હતા અને તપોવનમાં ભટકતા હતા. તેવામાં તે રામે જેનું આયુષ્ય નાશ પામ્યું છે એવા જટાયુ પક્ષીને જોયો. તે જટાયુ પક્ષી રામચંદ્રને સીતાજીના હરણ સંબંધિત સર્વ વૃત્તાંત જણાવીને મરણને વશ થયો, અર્થાત મરી ગયો. તે પછી અરણ્ય જંગલ મધ્યમાં ફરતા એવા રામચંદ્રજીએ કંબંધ નામના રાક્ષસને હણ્યો. ત્યારબાદ તે રામચંદ્રજીએ સુગ્રીવની સાથે કોઈ પણ દાડો જૂની ન થાય એવી મિત્રતા થઈ. એ રીતે સુગ્રીવની સાથે મિત્રતા થયા પછી રામચંદ્રજીને માટે વાનરોના સૈન્યો એકઠા થયા. એ રીતે વાનર સૈન્યો એકઠા થયા બાદ હનુમાન નામના વાનરે જનકની પુત્રી સીતાને લંકાના બગીચામાં જોયા. તે સીતાને રામના નામની વીંટી આપી. એ રીતે એ હનુમાને મોટું કામ ફરી કરી પાછા રામચંદ્રજીને મળીને સીતા સંબંધિત સઘળું વૃત્તાંત કહ્યું. એ રીતે હનુમાનનું વચન સાંભળ્યા પછી રામચંદ્રે સુગ્રીવની સંમતિથી લંકા પર ચઢાઈ કરવાનું માન્ય કર્યું. વાનરો જેને પ્યારા છે એવા તે રામ વાનરોની સાથે નદ અને
નદીઓના પતિ સમુદ્રને દુઃખ વડે ઓળંગાય એવો જોઈને વિસ્મય પામ્યા અને પ્રફુલ્લિત નેત્રવાળા થઈને લક્ષ્મણ પ્રત્યે વચન બોલ્યા કે હે સુમિત્રાના પુત્ર લક્ષ્મણ, અગાધ જળથી ભરેલા તથા ભયંકર મગરોથી આકુલ એવા આ સમુદ્રને ક્યાં પુણ્ય કરીને તરી શકાય એવો ઉપાય હમણાં તો હું ખચિત જોતો નથી કે જેથી કરીને આ સમુદ્ર સારી રીતે તરી શકાય એવો થાય. લક્ષ્મણ બોલ્યા, હે પૂર્ણ પુરુષોત્તમ, આ દ્વીપના મધ્ય ભાગમાં બકદાલ્યભ્ય નામે મુનિ રહે છે. હે રઘુકુળના ઉત્પન્ન થયેલા રામ, તે મુનિનો આશ્રમ આપણા સ્થાનકથી અડધો યોજન એટલે કે 2 ગાંવ દૂર છે. હે રઘુકુળને આનંદ પામાડનારા, એણે આ ઘણા બ્રાહ્મણોને જોયા છે. હે રાજેન્દ્ર રામ, ઋષિઓમાં શ્રેષ્ઠ એવા અતિ વૃદ્ધ બકદાલ્યભ્ય તેમને આ સમુદ્ર તરવાનો ઉપાય તમે એને પૂછો. આ રીતના લક્ષ્મણના અતિ સુંદર વચનો સાંભળીને રામચંદ્રજી મહામુનિ બગદાલભ્યના દર્શન કરવા ગયા અને દેવો જેમ વિષ્ણુ ભગવાનને પગે લાગે છે તેમ રામચંદ્રજી મસ્તક વડે બગદાલભ્ય મુનિને પગે લાગ્યા. તે વખતે મુનિ એવો તે ઋષિ રામચંદ્રને કોઈ કારણને લીધે મનુષ્ય શરીરને ધારણ કરેલા પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુ જાણીને બોલ્યા, હે રામ, તમારું આવવું ક્યાંથી થયું? અર્થાત આપ ક્યાંથી પધારો છો? રામ બોલ્યા, અહો વિપ્ર, તમારી કૃપાને લીધે લંકાના રાજા રાવણને જીતવા સારું સૈન્ય સાથે આ સમુદ્ર સમીપ આવ્યો છું. માટે તમારી અનુકૂળતાને કરીને જે રીતે મારાથી આ સમુદ્ર તરી શકાય છે તે રીતે તરવાનો ઉપાય હે મુનિ મને કહો. હે સારા આચરણવાળા મુનિ, તમે મારા પર કૃપા કરીને આ સમુદ્ર તરવાનો ઉપાય કહો, કારણ કે હું તે જ કારણ સારું અર્થાત સમુદ્ર તરવાનો ઉપાય જાણવા સારું હે દેવ આપના દર્શન કરવા માટે આપની પાસે આવ્યો છું. મુનિ બોલ્યા, હે રામ, વ્રતોમાં ઉત્તમ એવું વ્રત કરવાથી તમારો વિજય થશે. વળી આ વ્રત કરવાથી લંકાને તથા રાક્ષસને જીતીને લાંબી કીર્તિ પામશો. માટે એકાગ્ર મનવાળા થઈને જે વ્રત કરવાનું કહું છું તે વ્રત કરવાની વિધિ એકાગ્ર મન વડે સાંભળીને તે પ્રમાણે કરો. હે રામ, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે વિજયા નામની એકાદશી થાય છે. તે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમારો અવશ્ય વિજય થશે. હે રામ, તમે વાંદરાઓ સાથે સંશય રહિત થઈને આ સમુદ્રને તરી જશો. માટે આ વિજયા એકાદશીના વ્રતનું વિધિ કેટલું ફળ દેનાર છે તે હું તમને કહું છું, તે સાંભળો. દસમનો દિવસ આવે ત્યારે સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે માટીનો એક ઘડો કરાવો. પછી સ્થળનિંદલ કરી તેના ઉપર 7 ધાન્યને પાથરી તેના પર પંચપલ્વ એટલે કે પાંદડા વાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના પર જળથી ભરેલું તરભાણું મૂકવું. ત્યારબાદ તે તરભાણાની અંદર સોનાના બનાવેલા સમર્થ દેવ વિષ્ણુને પધરાવીને એકાદશીને દિવસે સવારના પહોરમાં સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ સુગંધિત પુષ્પો અને ચંદનવાળા એ ઘડાને સ્થિર રાખવા પછી ધૂપ, દીપ, જુદા જુદા પ્રકારના નૈવેદ્ય, દાડમ, નાળિયેર તથા બીજા સુગંધિત પદાર્થો વડે વિશેષતાથી ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. હે રામ, ઘડા પર ધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે દિવસ ભક્તિ ભાવથી વિતાવો. વળી બુદ્ધિમાન માણસો તે ઘડા પર પધરાવેલા વિષ્ણુ ભગવાનની આગળ તે રાત્રે જાગરણ પણ કરવું. હે નરોના પતિ રામ, જ્યારે 12નો દિવસ પ્રાપ્ત થાય ત્યારે સૂર્યના ઉગવા ટાણે જ્યાં આગળ જળ ભર્યું રહેતું હોય તેવા દેશમાં નદી કિનારે, ઝરણાને કાંઠે, કુવા, તળાવના તટ પર જેના પર વિષ્ણુ ભગવાન બિરાજે છે એવા તે ઘડાને પધરાવી વિધિ પ્રમાણે ઘડા સહિત વિષ્ણુ ભગવાનનું પૂજન કરીને વિષ્ણુ ભગવાનની મૂર્તિ સાથે તે ઘડો વેદોનો પાર પામેલો બ્રાહ્મણ દેવને દેવો. હે રાજાઓમાં ઇન્દ્ર રામ, તે ઘડો દેવો તે સાથે મોટા મોટા દાનો પણ દેવા. હે રામ, આ પ્રમાણે વિધિ સૈન્યના પતિઓ નાયકો સાથે મળીને પ્રયત્નથી વ્રત કરો, એથી તમારો વિજય થશે. આ પ્રમાણે ઋષિઓનું વૃત્તાંત સાંભળીને ઋષિએ જેમ કહ્યું તેમ શ્રી રામચંદ્રજીએ વ્રત કર્યું. તેથી રઘુકુળને આનંદ પમાડનારા તે રામ
રાજા રામ વિજયવાન થયા, સીતા પ્રાપ્ત થયા, લંકા જીતીને રાવણને માર્યો. હે યુધિષ્ઠિર રાજા, આ વિધિથી જે નરો વ્રત કરે છે તે નરો આ લોકમાં જઈ પામીને અક્ષય એવા પરલોકને પામે છે. હે ધર્મ રાજા, આ કારણથી વિજયાનું વ્રત કરવું, કારણ કે આ વિજયા એકાદશીનું મહાત્મય સર્વ પાપને મટાડનારું છે. માટે તેનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદ રૂપે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું મહાત્મય અહીં સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.